વિગતો આવી રહી છે વલસાડથી સામે ઔરંગા નદીના પૂરના પાણી ઓસરતા તારાજીના આ દ્રશ્યો સામે આવ્યા છે। વરવી વાસ્તવિકતા સામે આવી છે। પિચિંગ વિસ્તારમાં ડમ્પિંગ સાઇટનો કચરો તણાઈને આવ્યો અને સ્થિતિ તમે જુઓ। પાલિકાની ડમ્પિંગ સાઇટનો કચરો અહીંયા તણાઈને આવતા ગંદકીનું સામ્રાજ્ય ચારેકોર જોવા મળી રહ્યું છે। તંત્રની ટીમ દ્વારા નિરીક્ષણ કરીને સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે। નદીના પાણી ફરી વળતા કાદવ કિચડ અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। પુલના પાણી મોડી રાત સુધી હતા અને હમણાં સવારનું નિરીક્ષણ કરવા જ આવ્યો છે। હવે 3 થી 4 ટીમ મૂકીને સ્લમ એરિયા છે ત્યાં પહેલાં આપણે સાફ કરાવી દઈએ ને થોડુંક દાણા બજારમાં છે તો અનેક જગ્યાએ જ્યાં વધારે છે તો આપણે હમણાં ટીમ મૂકી દેતા છે। હાલમાં પરિસ્થિતિ થોડોક કચરો છે અને કાદવ ઘણો છે ને નગરપાલિકાના સ્ટાફના ત્યાં બી ઘણી જગ્યાએ પાણી આવી ગયા છે પણ એ લોકો પણ હાજર થઈ ગયા છે અને હવે બીજી ટીમ બી બોલાવી છે અને માણસ મૂકીને અમે સાફ સફાઈ યુદ્ધના ધોરણે ચાલુ કરીએ છીએ। સામ્રાજ્ય થઈ ચૂક્યું છે। સમગ્ર ઘટનાને લઈને જે સ્થાનિક લોકો છે તેને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે રીતે લોકોએ બીજી વખત રેલની જે માર છે તે સહન કરવી પડી રહી છે જેને લઈને લોકોની ઘર વકરીને પણ મોટા પાયે નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે। જે પ્રમાણે આ જે વિસ્તાર છે તેનો ગઈકાલના રોજ સંપર્ક કપાયો હતો પરંતુ જે તંત્ર દ્વારા છે તે લોકોને અહીંથી સ્થળાંતર કરી દેવામાં આવ્યું હતું અને સ્થાનિક લોકોને જે સુરક્ષિત સ્થળે જે ખસેડવામાં આવ્યા હતા અને સાથે સાથે લોકોની જે મુશ્કેલી છે તેના માટે પણ તંત્ર સજ્જ બન્યું હતું પરંતુ જે પ્રમાણે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે જેને લઈને હવે લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે અને સાથે તમને સહાય મળે તેવી માંગ કરી રહ્યા છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।